કર્ણાટકના જંગલોના શેર ખાનનો ડર દરેક પર છવાઈ ગયો. એવું લાગતું હતું કે બધા પ્રાણીઓ ફક્ત પોતાનો જીવ બચાવવા માટે જ જીવતા હતા. એક દિવસ જ્યારે હરણ અને હરણી ઘાસ ખાઈ રહ્યા હતા ત્યારે શેરખાન ત્યાં આવ્યો અને કહ્યું, તમે જમવા જઈ રહ્યા છો? તેને જોઈને બંને ડરી ગયા. હા શેરખાન, આપણે થોડું ખાઈશું અને થોડું બાળકો માટે લઈશું તેવું તેણે કહ્યું. હરણ અને હરણી ડરી ગયા. આ સાંભળીને હરણ અને હરણી ડરતાની સાથે ભાગવા લાગ્યા. શેરખાને તેમનો પીછો કરવા લાગ્યા. દોડતી વખતે બંને એક ખડક પાછળ સંતાઈ ગયા. હરણે હરણીને કહ્યું, અમારું બચવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. હરણે હરણીને કહ્યું, તું ભાગી જા, હું શેરખાનને રોકીશ. અને હરણીએ કહ્યું હરણને કે હું તને છોડીને નહીં જાઉં, મેં તમારી સાથે જીવવાના શપથ લીધા છે. શેરખાને કહ્યું, મેં મારા બાળકોને કીધું છે કે હું તમારા માટે જમવાનું લઈને આવીશ. હરણ ભાગી જાય છે અને શેરખાન હરણીને મારી નાખે છે. ડરી ગયેલું હરણ બાળકોને કહે છે, આવો બાળકો, આપણે હવે જંગલ છોડીને જવું પડશે. શેરખાને તમારા પિતાને મારી નાખ્યો છે. પછી બાલુ વાંદરો આવે છે અને કહે છે, થોભો બહેન, શેરખાનના ડરથી જંગલ છોડવાની કોઈ જરૂર નથી. તારો ભાઈ હજુ જીવિત છે. હરણ બોલ્યું, તું કઈ રીતે કહી શકે કે અમે અહીંયા સુરક્ષિત છે? શેરખાનના ખૂબ જ ત્રાસથી અમે કંટાળી ગયા છે અને તે ખૂબ જ શક્તિશાળી પણ છે. બલ્લુએ કહ્યું, આજે શનિવાર છે, હું બજરંગબલીનો ભક્ત છું. હું પૂજા કરીને પાછો આવીશ અને પછી શેરખાનને જોઈ લઈશ. બલ્લુ પૂજા કરે છે અને પછી જંગલમાં સભા બોલાવે છે. ભાઈઓ, જો આપણે આજે કંઈ નહીં કરીએ તો કાલે બધાએ જંગલ છોડવું પડશે. પ્રાણીઓએ કહ્યું, આપણે આજે જ જંગલ છોડી રહ્યા છીએ. બલ્લુએ કહ્યું, મારી પાસે એક વિચાર છે. આપણે શેરખાન સાથે મુલાકાત કરીશું અને એક કાયદો બનાવીશું કે તેણે ફક્ત વૃદ્ધ અને બીમાર પ્રાણીઓને જ શિકાર કરવો જોઈએ. પ્રાણીઓના આ વિચાર ગમે છે, પણ ચાલક શિયાળ આ સાંભળી જાય છે અને શેરખાનને તેના વિશે કહે છે. શેરખાન ગુસ્સે થઈ જાય છે અને કહે છે, હું બધાને મારી નાખીશ, મને કોઈ કાયદો નથી જોઈતો. બલ્લુ સમજે છે કે શિયાળે તેને છેતર્યો છે. પછી તે એક યુક્તિ રમે છે અને કહે છે, મહારાજ, તમને જે સમાચાર મળ્યા છે તે અધૂરા છે. આ બધું શિયાળે એટલા માટે કહ્યું જેથી તેના દાદાને બચાવી શકાય. શેરખાન ગુસ્સે થઈને શિયાળને મારી નાખે છે. મરતી વખતે શિયાળ કહે છે, મારા દાદા નથી. હવે શેરખાન બલ્લુ પાસેથી બદલો લેવા જંગલમાં આવે છે. તે કહે છે, કાલથી કાયદો લાગુ થશે, પણ હું આજે બલ્લુને મારી નાખીશ. બધા પ્રાણીઓ ડરથી ભાગી જાય છે. બલ્લુ એકલો રહી ગયો. અરે રાહ જુઓ, જો આપણે સાથે રહીશું તો કંઈ પણ નહીં થાય. બલ્લુ બૂમ પાડે છે પણ કોઈ અટકતું નથી. શેરખાન બલ્લુ પર હુમલો કરવા આવે છે. બલ્લુ દોડીને બજરંગબલીની પ્રતિમા પાસે જાય છે અને કહે છે, ઓ બજરંગબલી, કૃપા કરીને મને બચાવો, નહીંતર બધાનો વિશ્વાસ ઉઠી જશે. પછી બજરંગબલી મૂર્તિમાંથી પ્રગટ થાય છે અને કહે છે, બલ્લુ, હું આવી ગયો છું, ડરશો નહીં. તમને જોઈને શેરખાન પણ ડરી જાય છે અને ભાગી જાય છે. પછી બલ્લુ બધા પ્રાણીઓને ભેગા કરે છે. જો બજરંગબલી ન આવ્યા હોત તો હું મરી ગયો. હું તમારા માટે નેતા બન્યો, પણ તમે મને દગો આપ્યો. પ્રાણીઓએ કહ્યું, બલ્લુ ભાઈ, અમને માફ કરો, હવેથી તમે અમારા નેતા છો. બલ્લુએ કહ્યું, ઠીક છે, પણ સિમરન ફિલ્મોમાં કરતી હતી તેમને ફરીનો ફરતો. બધા હસવા લાગે છે. બલ્લુને પોતાના નેતા બનાવે છે. હવે બધા પ્રાણીઓ જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા. ભગવાન હંમેશા પોતાના ભક્તને મદદ કરે છે. જ્યારે બલ્લુએ સાચા હૃદયથી બજરંગબલીને બોલાવ્યા ત્યારે ભગવાને તેનું રક્ષણ કર્યું. બોલો જય બજરંગબલી કી.